આપણું માઇક અને આપણે મંગાવ્યું છે નવું કોલર માઇક. તો ચાલો આની પણ આપણે અનબોક્સિંગ કરી કઈ રીતનું આનું છે જોઈએ આપણે. હાલો મારા મિત્રો, કેમ છો તમે બધા? તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને હું ફૈઝાન ખોરાણી આવી ગયા છીએ આપણે એક નવા વિડીયો સાથે, બ્લોગ સાથે. તો તમે બધા કેમ છો? સલામ વાલેકુમ. આજ તો હે ભાઈ સન્ડે, અને સન્ડેને દિવસે ઘણાને રજા હશે અને ઘણાને કામે પણ હજી જવાનું હશે. ઘણાને આજે રવિવારની રજા હશે અને આજે આપણે તો દુકાન ચાલુ જ છે. તો આજ તો આપણે જવાનું જ છે સન્ડેના દિવસે કામે. તો ચાલો, હું તો હમણાં નીકળું છું કામે, અને તમે બધા શું કરો છો, આજ ક્યાં જવાના છો કોમેન્ટ કરો. અને આપણે તો જઈએ છીએ અત્યારે કામે, અને દુકાને આપણે વિડીયો શૂટ નહીં કરીએ કે તો પછી આવશે આપણે ઘરે બપોરે 3 વાગે, ત્યારે આપણે વિડીયો પાછા બનાવશે, કેમ કે અહીંયા કામ હોય અને કામ ઉપર આપણે મેળ ન આવે. તો ચાલો, હું જાઉં છું અત્યારે, નીકળું છું કામે. અને તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વોચ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ચાલો મળીએ આપણે પછી પાછા 3 વાગે. હું આવી ગયો છું હવે ઘરે, ને ચાલો આપણે ફ્રેશ થઈને જમી લઈએ અને પછી આપણે મળીએ. અને ભાઈ કામેથી આપણે આવ્યા છીએ અત્યારે, અને કામે તો જવું જ પડે. કામે ન જાય તો ઓલું કીધું એને કે આજ કમાएगा તો કલ ખાएगा મેરા ભાઈ. તો આજે આપણે અને રોજ આપણે કામે જવું જ પડે, જોબે અથવા નોકરીએ અથવા દુકાને કે જે કંઈ કરતા હોય જવું જ પડે. નકર ઘરમાંથી ઠેપા મારી અને ગાઢે બારે કે હાલ મારા ગલે જા કામે. તો મિત્રો ચાલો, હવે હું જાઉં છું બારે, અને આપણું આવ્યું છે એક પાર્સલ કુરિયર. તો ચાલો એ આપણે જાય છીએ લેવા, અને તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો, શું આવ્યું છે એ આપણે જણાવી. અને ચાલો પહેલાં આપણે કુરિયરને લઈ લઈએ, અને કુરિયરવાળા ભાઈ ડિલિવરી બોય આવી ગયા છે પારેવડી ચોકમાં, તો અહીંયા ઊભા છે. તો ચાલો આપણે જાય છીએ નીકળી લેવા. ચાલો આપણે ગાડી લઈ અને નીકળી આપણું પાર્સલ લેવા. અને જો અહીંયા આપણે ગાડીમાં સ્લેબ લાગતો નથી એટલે પ્રોબ્લેમ થઈ ગઈ છે, આપણે મારવી પડશે હવે કિક. તો ચાલો પહેલાં અહીંથી ચડાવવી પડશે ડબલ ઘોડી. ચડાવી દીધી છે ડબલ ઘોડી, અને ચાલો હવે આપણે મારી છીએ કિક. ગાડી ચાલુ થઈ ગઈ છે, અને ચાલો હવે હજી આપણે જવું પડશે પેટ્રોલ પુરાવા. તો પેટ્રોલ છે નહીં, અને પેટ્રોલ પુરાવી અને પછી આપણે નીકળી. હું આવ્યો તો પેટ્રોલ પુરાવા, ચાલો આપણે પેટ્રોલ પુરાવી લીધું. હવે ચાલો નીકળું હું હવે. તો મિત્રો હવે હું પહોંચી ગયો છું ઘરે, અને ચાલો ગાડી આપણે કરી નાખીએ અહીંયા પાર્કિંગમાં. તો હવે આપણે પહોંચી ગયા ઘરે, અને ચાલો આપણે પાર્સલની ઘરે અનબોક્સિંગ શું આપણે મંગાવ્યું છે પાર્સલમાં એ તમને હું કહું. તો ચાલો આપણે કરી અનબોક્સિંગ. તો આ છે આપણી પાસે આપણું પાર્સલ નાનકડું એવું, અને જોઈએ આપણે આમાં શું છે. તો ચાલો તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો. બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક, અને કોમેન્ટ કરો શું હશે પાર્સલમાં. વોચ કરો વિડીયોને, અને ગેસ કરો કે પાર્સલમાં આપણે શું મંગાવ્યું હશે. તો ચાલો આપણે કરી અનબોક્સિંગ. તો સૌથી પહેલાં આ છે આપણું બોક્સ. તો ચાલો એને ખોલી. તો મિત્રો આ છે આપણું બોક્સ, અને આપણે મંગાવ્યું છે આમાંથી કોલર માઇક. તો ચાલો હજી આપણે ખોલીને જોઈ, અને અંદરથી નીકળ્યું છે આ રીતનું બોક્સ. અને આ છે આપણું માઇક, અને આપણે મંગાવ્યું છે નવું કોલર માઇક. તો ચાલો આની પણ આપણે અનબોક્સિંગ કરી કઈ રીતનું આનું છે આપણું વાયરલેસ માઇક, અને આપણે કરી આની અનબોક્સિંગ અને જોઈ આની અંદરથી કઈ રીતનું આપણે છે. તો ભાઈ આ રીતનું નીકળ્યું છે, અને પેકિંગ તો આનું સારું છે. તો ચાલો હવે આમાં છે એક માઇક, આ છે એક છે આની સીબી, આ છે આપણે ફોનમાં ભરાવાની. એમાં છે એક આપણે એપલનો ફોન હોય એના માટે. ચાલો બાકી તો
આની અંદર શું છે? તો આની અંદર છે આનું કેબલ. આ છે ટૂંકમાં ચાર્જ કરવા માટેનું. તો ચલો આ આટલું વસ્તુ નીકળ્યું છે આમાંથી. આ તો આપણું માઇકનું અનબોક્સિંગ, અને ચાલો વિડીયોને કરી હવે તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક. તો ચાલો મળીએ આપણે નવા એક બ્લોગ સાથે નેક્સ્ટ ડે. તો ચાલો ગુડ નાઇટ, બાય.